હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં। આજે આપણે બનાવીશું પંજાબી સ્ટાઇલ છોલે ચણાનું શાક, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। જો તમે આ રીતે શાક ક્યારેય ના બનાવ્યું હોય તો એકવાર ચોક્કસથી બનાવો, બધાને ખૂબ જ પસંદ આવશે। તો રેસીપીને એકવાર જરૂરથી જોજો। તો ચાલો બનાવીએ છોલે ચણાનું શાક। તો સૌથી પહેલાં મેં અહીંયા 1 કપ જેટલા કાબુલી ચણાને ગરમ પાણીમાં 4 થી 5 કલાક માટે પલાળી રાખ્યા હતા। તો આ રીતે ચણાને ગરમ પાણીમાં પલાળવા ખૂબ જ જરૂરી છે, જેથી કરીને સારી રીતે ચડી જાય। હવે તેને આપણે કુકરમાં 4 થી 5 વિસલ કરી લઈશું। તો તેના માટે મેં અહીંયા એક કુકર લીધું છે અને આપણે જે પલાળેલા ચણા લીધા હતા તેને કુકરમાં એડ કરી દઈશું। હવે તેમાં આપણે ઉપરથી 1 કપ જેટલું પાણી એડ કરી દઈશું। સાથે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને ત્યારબાદ તેમાં 1 નંગ તમાલપત્ર, 1 એલચી અને તજનો 1 ટુકડો ઉમેરી દઈશું, જેથી કરીને તેમાં મસાલાની સારી એવી સુગંધ આવી જાય। હવે કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર 4 થી 5 જેટલી સીટી કરી લઈશું। ત્યાં સુધીમાં આપણે મસાલો રેડી કરી લઈએ। તો તેના માટે એક પ્લેટમાં 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે, જેનાથી કલર સરસ આવશે, અને સાથે 1 ચમચી જેટલું તીખું લાલ મરચું ઉમેરીશું। અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું, સાથે 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર હવે આપણે આની અંદર એડ કરીશું। હવે આપણે આની અંદર એડ કરીશું અડધી ચમચી જેટલો આમચૂર પાવડર। ખટાશ માટે તમે આની જગ્યાએ લીંબુનો રસ પણ લઈ શકો છો। હવે 1 મોટી ચમચી જેટલો અહીંયા આપણે છોલે મસાલો લઈશું। હવે આપણે આ બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું। જો આ રીતે તમે છોલેના શાકમાં મસાલો રેડી કરશો તો શાક હોટલ જેવું બનીને તૈયાર થશે। હવે આપણે આ મસાલાની એક પેસ્ટ બનાવી લઈશું। તો તેના માટે 3 થી 4 ચમચી જેટલું પાણી એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। તો અહીં તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવો પંજાબી સ્ટાઇલ છોલે માટે મસાલા પેસ્ટ બનીને તૈયાર છે। તો ચાલો હવે શાક બનાવી લઈએ। હવે આપણે અહીં પેન ગરમ કરવા માટે રાખીશું અને તેમાં 3 થી 4 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું। તેલ સારી રીતે ગરમ થાય એટલે તેમાં આપણે જીરું સાતરી લઈશું। જીરાનો હલકો કલર બદલાય એટલે તેમાં એડ કરીશું અડધી ચમચી જેટલી હિંગ, સાથે આપણે લઈશું 3 થી 4 ટુકડા તજ, તમાલપત્ર અને 3 થી 4 જેટલા લવિંગ અને તેને એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। અહીં આખા મસાલા તમે તમારા ટેસ્ટ અનુસાર વધારે કે ઓછા લઈ શકો છો। મસાલાની હલકી એવી સુગંધ આવે એટલે તેમાં આપણે એડ કરીશું ડુંગળીની પેસ્ટ। મેં અહીંયા 2 મીડિયમ સાઇઝની ડુંગળીને મિક્સર જારમાં પેસ્ટ બનાવી લીધી હતી। તમે તેને ખમણીને પણ એડ કરી શકો છો। ડુંગળીને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને 2 થી 3 મિનિટ માટે મીડિયમ ગેસ પર થવા દઈશું, જ્યાં સુધી ડુંગળીનો કલર થોડો ચેન્જ ના થઈ જાય। તો તમે જોઈ શકો છો ડુંગળીનો કલર થોડો બદલાઈ ગયો છે। તો હવે આપણે આની અંદર આદુ, મરચાં અને લસણને અધકચરા વાટીને ઉમેરી દઈશું અને આને પણ આપણે સારી રીતે સાતરી લઈશું। 1 મિનિટ જેટલું સાતરી લીધા પછી આપણે તેમાં ટામેટાની પ્યુરી એડ કરી દેવાની છે। સાથે ટામેટા સારી રીતે ચડી જાય તેના માટે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું। અહીં મેં 2 મીડિયમ સાઇઝના ટામેટાને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીને લીધા છે। હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું। અહીં આપણે ગ્રેવીને સારી રીતે શેકી લઈશું, જ્યાં સુધી તેમાંથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી તેને શેકી લેવાની છે। તો લગભગ 2 થી 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો ગ્રેવીમાંથી તેલ સારી રીતે છૂટું પડી ગયું છે। હવે આપણે તેમાં જે મસાલાની પેસ્ટ બનાવી હતી તે એડ કરી દઈશું અને ગ્રેવી સાથે મિક્સ કરી લઈશું। તો તમે જુઓ એકદમ પરફેક્ટ એવો કલર આવી ગયો છે।
જો આ સમયે તમને ગ્રેવી થોડી થીક લાગે તો તેમાં તમે પાણી એડ કરી શકો છો. હું અહીંયા ગ્રેવીમાં થોડું પાણી એડ કરું છું. તમારે શાકમાં જેટલી ગ્રેવી જોઈતી હોય તે પ્રમાણે તમે પાણી વધારે કે ઓછું ઉમેરી શકો છો. હવે અહીં આપણે ગ્રેવીને ઢાંકીને એકાદ મિનિટ માટે થવા દઈશું, જેથી કરીને તેનો પરફેક્ટ એવો કલર અને ટેસ્ટ આવી જાય. 1 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવી ગ્રેવી બનીને તૈયાર છે. સારી રીતે મિક્સ કરી લઈશું અને તેમાં બોઇલ કરેલા ચણા ઉમેરી દઈશું અને સારી રીતે ગ્રેવી સાથે મિક્સ કરી લઈશું. જો આ સમયે તમને મીઠું કે પછી તીખાશ ઓછી લાગે તો તમે તેમાં એડ કરી શકો છો. હવે અહીં આપણે તેને ઢાંકીને ફક્ત એકાદ મિનિટ માટે થવા દઈશું. 1 મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ હોટલ જેવું પંજાબી સ્ટાઇલ છોલે ચણાનું શાક બનીને તૈયાર છે. જો આ રીતે તમે ઘરે બનાવશો તો હોટલને પણ ભૂલાવી દે તેવું છોલે ચણાનું શાક બનીને તૈયાર થશે. તો તૈયાર છે પંજાબી સ્ટાઇલ છોલે ચણા. ઉપરથી લીલા દાણા એડ કરી દઈશું. તો આ રીતે છોલે ચણા ઘરે બનાવીને તમે પૂરી, પરાઠા કે પછી રોટલી સાથે સર્વ કરી શકો છો. તો મિત્રો, તમને મારી આજની રેસિપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેશો. અને વિડીયો ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.